અમરેલી જિલ્લાથી મોટી ખબર। આજે અમરેલી જિલ્લામાં અનુસૂચિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નિવેદન બહાર પાડ્યું હતું। થરાદમાં શું થયું? કોંગ્રેસની જનયાત્રા દરમિયાન એક મહત્વની ઘટના બની। સ્થાનિક મહિલાઓએ જિગ્નેશ મેવાણીની ગાડી રોકી અને સીધી ફરિયાદ રાખી, અમારા વિસ્તારના સ્કૂલ પાસે દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, તેની જવાબદારી કોણ લેશે? ઘટનાની ગંભીરતા સમજીને જિગ્નેશ મેવાણી તરત જ સ્થળ પર પહોંચ્યા, સમગ્ર સ્થળનો વિડીયો બનાવ્યો અને સીધા એસપી સાહેબને મળવા જઈ પહોંચ્યા। ત્યાં મહિલાઓ, પોલીસ અધિકારીઓ અને જિગ્નેશ મેવાણી વચ્ચે લાંબી ચર્ચા ચાલતી રહી। વિવાદની ચિંગારી જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ રેલી। અનુસૂચિત સમાજનો મોટો આક્ષેપ, પોલીસ પ્રોટેક્શનમાં જિગ્નેશ મેવાણી વિરુદ્ધ રેલી કાઢવામાં આવી છે। તેમનું કડક કહેવું, જો ગૃહમંત્રી હર્ષ સંઘવી ખરેખર ગંભીર છે તો તેમને જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનું સમર્થન કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ, વિરોધ નહીં। જનતાનું સ્પષ્ટ નિવેદન, જિગ્નેશ મેવાણી વિશે જે શબ્દોનો ઉપયોગ થયો છે તે અત્યંત અસંગત છે। જો હર્ષ સંઘવીને જરા પણ શરમ છે તો તેમણે તરત રાજીનામું આપવું જોઈએ। સૌનો દાવો, રાજ્યને સક્ષમ અને સમજદાર ગૃહમંત્રી જોઈએ જે જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવાયેલા ગંભીર મુદ્દાઓ પર કાર્યવાહી કરે। હાલ આ સમગ્ર મુદ્દાને લઈને રાજકીય તાપમાન સતત વધી રહ્યું છે। રિપોર્ટર રાઠોડ, મનીષ, NN ન્યૂઝ, અમરેલી। 2-3 દાડા પૂર્વે થરાદની અંદર ડ્રગ્સ અને દારૂ બંધ કરવા માટે એમણે એક એલાન કર્યું હતું અને પોલીસના પટ્ટા ઉતરાવી દેવાનું જે એમણે એલાન કર્યું હતું, એના સંદર્ભમાં ગુજરાતના જે મનુવાદીઓ છે એણે એના ખિલાફ આવેદનપત્ર આપ્યું, પરંતુ એના ફેવરમાં અને સમર્થનમાં ભાઈ શ્રી જિગ્નેશ મેવાણી ધારાસભ્યના ફેવરમાં હજારોની સંખ્યામાં ગઈકાલે થરાદની અંદર, અમદાવાદ, જુનાગઢ અને બધી જ જગ્યાએ અલ્ટિમેટમ આવેદનપત્રો અપાયા। એવી જ રીતે આજે અમરેલીમાં દલિત સમાજના અગ્રણીઓ છે, તો એમાંના ભાઈ શ્રી હસુભાઈ છે, કોંગ્રેસના નેતા, દલિત સમાજના અગ્રણી, તો ભાઈ શ્રી હસુભાઈ બાઈટ આપો। જે થરાદની અંદર લોકોને ઉશ્કેરવાનું કાર્ય ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરેલું, બરાબર, અને જે જિગ્નેશભાઈ મેવાણીએ લોકોની માટે થઈ અને પ્રશ્ન ઉઠાવે તેને ડામવાની બદલે લોકોને અને પોલીસ તંત્રને જિગ્નેશભાઈની વિરુદ્ધ કરવાનું કૃત્ય જે હર્ષ સંઘવીએ કર્યું છે તેની વિરુદ્ધમાં આજે અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિના લોકોએ તેમનું રાજીનામું માંગેલ છે અને હર્ષ સંઘવી અને સખતમાં સખત આવનારા સમયની અંદર સજા થાય અને આવા ગૃહ રાજ્યમંત્રી કોઈ સંજોગોમાં ગુજરાતને સ્વીકાર્ય નથી તેવો સંદેશો અમે રાજ્યપાલને આપેલ છે। હસુભાઈ, એક સવાલ ઊભો થાય છે, કાર્યક્રમ ભાવિ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત વિભાગના ચેરમેન હિતેન્દ્રભાઈ પીઠડિયાની સૂચના અનુસાર આવનારા સમયમાં કરવામાં આવશે। ધન્યવાદ। ભાઈ શ્રી અશોકભાઈ।